અમરેલીથી એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ગઈકાલે રાતની જો વાત કરવામાં આવે તો અમરેલીના જૂના માર્કેટિંગ યાર્ડમાં આગનો બનાવ બન્યો હતો। જૂના યાર્ડમાંથી પસાર થતી ગુજરાત ગેસની પાઇપલાઇનમાં લીકેજ થવાના કારણે આગ લાગવાની ઘટના બની હતી। માર્કેટ યાર્ડની દુકાનો નજીક આગ લાગતા એક બાજુ વેપારીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મહાજમતે આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। અમરેલીથી મહત્વપૂર્ણ સમાચાર। અમરેલીમાં જૂના માર્કેટિંગ યાર્ડમાં આગનો બનાવ બન્યો હતો। ગઈકાલે રાત્રે જ આગ લાગતા અચાનક જ અફરાતફરીનો માહોલ મચી ગયો। સ્થાનિક વેપારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। જૂના યાર્ડમાંથી જે ગુજરાત ગેસની પાઇપલાઇન પસાર થતી હતી એ પાઇપલાઇનમાં લીકેજ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું। એક બાજુ ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા, બીજી બાજુ સ્થાનિય પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે ફાયરની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવા પ્રયાસ કરાયા હતા। રાહતની વાત એ છે કે આગ ઉપર રાત્રે જ કાબૂ મેળવાયો છે। સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી કે જૂના માર્કેટિંગ યાર્ડમાં આગ લાગવાની ઘટના બનેલ છે। તેની અનુસંધાને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ વિધિન 1 મિનિટની અંદર સ્થળ પર પહોંચી અને સ્મૂથરિંગ મેથડથી આ સંપૂર્ણ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો અને આગ ઓલવાઈ ગઈ છે। હવે કોઈ જાનહાનિ આમાં